નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ટેક એસકે સફર ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે એક એવી સરકારી યોજના વિશે માહિતી મેળવીશું જેમાં અનઓર્ગેનાઇઝ સેક્ટરના લોકો કે જેઓ 18 થી 40 વર્ષની વચ્ચે આવે છે, ફક્ત તેવા લોકોને ધ્યાનમાં રાખીને જ આ યોજના બનાવવામાં આવી છે. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનામાં અત્યારથી પૈસા લગાવીને આપ ગણપણમાં આરામની જિંદગી જીવી શકો છો. આ યોજનામાં આપને 60 વર્ષ પછી ₹1000, 2000 કે પછી 5000 સુધીનું પેન્શન દર મહિને મળી શકે છે. આપને 60 વર્ષ પછી કેટલું પેન્શન મળશે તે વર્તમાનમાં આપ આ યોજનામાં કેટલું યોગદાન આપો છો તેના પર આધાર રાખે છે. આ ઉપરાંત આ યોજનામાં ભારત દેશનો કોઈપણ નાગરિક અરજી કરી શકે છે. મિત્રો, આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના. સરકાર આ યોજના યુવાનોના ગણપણને સુરક્ષિત કરવા માટે લઈને આવી છે. આજકાલ જે ન્યુક્લિયર ફેમિલીનો ટ્રેન્ડ વધી રહ્યો છે અને જે રીતે નોકરીઓમાંથી પેન્શનની ફેસિલિટી ઘટી રહી છે તેને જોતા આપને એ જ સલાહ છે કે આપે આપના ગણપણની તૈયારી આજથી શરૂ કરી દેવી જોઈએ. ચાલો મિત્રો, હવે જાણીએ આ યોજનાના બેનિફિટ વિશે. તો સૌથી પહેલું બેનિફિટ છે ગેરંટેડ મિનિમમ પેન્શન એકાઉન્ટ. મિત્રો, આ સ્કીમમાં આપને 60 વર્ષ પછી ગેરંટેડ પેન્શન મળશે, જે ₹1000, 2000 કે પછી 5000 સુધીનું હોઈ શકે છે. બીજું છે ગેરંટેડ મિનિમમ પેન્શન ટુ ધ સ્પાઉસ, એટલે કે જો પેન્શન મેળવવાનું કોઈ કારણસર નિધન થઈ જાય છે તો તેવા કિસ્સામાં તેની પત્નીને તેટલી જ પેન્શનની રકમ મળવાપાત્ર રહેશે. ત્રીજું છે જો પેન્શનર અને તેની પત્ની બંનેનું કોઈ કારણસર નિધન થઈ જાય છે તો આવી પરિસ્થિતિમાં આ યોજનામાં જે નોમિની હશે તેને પેન્શનની રકમ મળવાપાત્ર રહેશે. આ ઉપરાંત જે પ્રકારે એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સ્કીમમાં જે ટેક્સ બેનિફિટ મળે છે તે જ પ્રકારે આ યોજનામાં પણ ટેક્સ બેનિફિટ મળશે. આ યોજનામાં આપને વોલન્ટરી એક્ઝિટની ફેસિલિટી પણ આપવામાં આવે છે, જે અંતર્ગત આપ 60 વર્ષ પહેલાં આ યોજનામાંથી તમારા પૈસા ઉપાડી લેવા માંગો છો અથવા તો આ યોજનામાંથી બહાર નીકળવા ઈચ્છો છો તો તે સુવિધા પણ આ યોજનામાં મળશે. ઉપરાંત આ દરમિયાન તમે જેટલા પણ પૈસા આ યોજનામાં રોકેલા હશે તે બધા પૈસા આપને પાછા મળવાપાત્ર રહેશે. અહીંયા એક મહત્વની બાબત એ છે કે જેઓએ આ પેન્શન યોજના માટે અરજી કરી છે તેઓનું 60 વર્ષ પહેલાં જ જો કોઈ કારણસર નિધન થઈ જાય છે તો તેવા કિસ્સામાં તેમની પત્નીને 2 ઓપ્શન મળે છે, જેમાં તેમની પત્ની ઈચ્છે તો તે એકાઉન્ટને કન્ટિન્યુ રાખી શકે છે અથવા તો તે એકાઉન્ટને બંધ કરાવીને અત્યાર સુધી તેમાં જેટલી રકમ જમા કરાવી છે તે પાછી મેળવી શકે છે. હવે બીજો એક સવાલ પણ મનમાં આવે છે કે જો એપીવાયના અરજદારનું નિધન થયું હોય અને તેઓના પત્ની પણ પોતાનું અલગથી અટલ પેન્શન યોજનામાં એકાઉન્ટ ધરાવતા હોય તો તેઓ તેમના પતિના મૃત્યુ બાદ તેમના પતિના એકાઉન્ટને કન્ટિન્યુ રાખી શકે છે. એટલે કે આ પ્રકારની પરિસ્થિતિમાં તેમની પાસે 2 એકાઉન્ટ થશે. ચાલો હવે જાણીએ આ યોજના માટે અરજી કરવાની લાયકાત શું રહેશે. તો મિત્રો, આ યોજનામાં 18 થી 40 વર્ષના લોકો અરજી કરી શકે છે. ઉપરાંત જે લોકો અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં કામ કરે છે અને ટેક્સ ભરતા નથી તેઓ જ આ યોજનામાં અરજી કરી શકે છે. આ યોજનામાં અરજદારના બચત ખાતામાંથી મંથલી, ક્વાર્ટરલી કે પછી યરલી બેઝિસ પર નક્કી કરેલ અમુક રકમ કાપી લેવામાં આવશે અને તેમના અટલ પેન્શન એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. આ ઉપરાંત આપને કેટલા પૈસા કેટલા વર્ષ સુધી જમા કરવા પર કેટલા રૂપિયાનું પેન્શન મળશે તે જાણવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. તેની પર ક્લિક કરશો એટલે એક ટેબલ ખુલી જશે જ્યાં તમે આ જાણકારી સરળતાથી મેળવી શકશો. જો તમે આ યોજનામાં મંથલી અમાઉન્ટ ચૂકવવામાં ડિલે કરો છો તો તમારા ખાતામાંથી અમુક ચાર્જ કાપી લેવામાં આવશે, પરંતુ આ રકમ ખૂબ જ નજીવી હશે. જેમ કે તમે દર મહિને અટલ પેન્શન યોજનામાં ₹100નું યોગદાન આપો છો અને તે ચૂકવવામાં આપ ડિલે કરો છો તો આપને તે ₹100 પર ₹1નો ફાઇન લાગશે. આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં દર્શાવેલી માહિતી આપને મદદરૂપ સાબિત થશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી અવનવી જાણકારી તેમજ વિવિધ સરકારી યોજના વિશે માહિતી મેળવવા માટે આજે જ અમારી ચેનલ ટેક એસકે સફરને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.